કલેક્ટરની મીડિયા કોન્ફરન્સમાં ભાવનગરના મીડિયાએ બાયકોટ કર્યું। કલેક્ટર, કમિશનર અને એસપી કોન્ફરન્સમાં આવ્યા અને મીડિયા બાયકોટ કરી બહાર નીકળી ગયા હતા। છેલ્લા ઘણા સમયથી ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ મીડિયા અથવા તો સામાન્ય વ્યક્તિના ફોન ઉપાડી અને જવાબ પણ આપી રહ્યા નથી, જેને લઈ પ્રજાના હિતમાં મીડિયાનો આ વિરોધ હતો। આગામી સમયમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 અને ગણપતિ ઉત્સવ બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કોન્ફરન્સનું મીડિયાએ બાયકોટ કર્યું હતું। જોકે ભાવનગર મીડિયા હંમેશા પ્રજાના હિતમાં અધિકારીઓને સવાલ પૂછતી હોય છે અથવા ટેલિફોનિક જાણકારી મેળવતી હોય છે, પરંતુ ભાવનગરના અધિકારીઓને જરા પણ ગમતું નથી, તેને લઈ આ પ્રેસ કોન્ફરન્સનું જ બાયકોટ કર્યો હતો। શહેરીજનોનું માનવું છે કે ભાવનગરના અધિકારીઓ માત્ર રાજકીય નેતાઓની ચાપલૂસી જ કરી રહ્યા છે, પ્રજાના હિતમાં જવાબ આપવામાં હંમેશા આનાકાની કરતા હોય છે, જે બાબતે હવે અધિકારીઓ યાદ અપાવવું જરૂરી છે કે આ દેશમાં મીડિયા ચોથી જાગીર છે, જે હંમેશા પ્રજાના હિતમાં સવાલ પૂછતી હોય છે। રિપોર્ટર ફિરોજ બલેક સાથે કેમેરામેન બીઝલભાઈ માલકિયા, ભાવનગર। ભાવનગર અને ભાવનગર જિલ્લામાં જે રીતે સમગ્ર દેશભરમાં દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગ્રામ્ય, તાલુકા તથા જિલ્લાની તમામ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાની થાય છે, જેના ભાગરૂપે જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ રેલી, નિબંધ ચિત્ર સ્પર્ધા, નેશનલ, ઇન્ટરનેશનલ કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડીઓ અને અંગે સેમિનાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ દોડ, વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અને ટેનિસ બોલ, ક્રિકેટ, રસ્સા ખેંચ, યોગાસન, ચેસ, એથ્લેટિક્સ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે। આ અનુસંધાને જે 3 દિવસના કાર્યક્રમો છે કે 29 ઓગસ્ટના રોજ ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિલસર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે। 30મી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડિબેટ, ફિટનેસ ટોક્સ, રમતના સેમિનારનું આયોજન કરવામાં આવશે। 30 ઓગસ્ટના રોજ ખાસ કર જે પોલીસ વિભાગ છે એમના દ્વારા લીડ લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ પોલીસના સાથી આમાં ભાગ લેશે। 31મી ઓગસ્ટના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ, જે આપણા માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ એક પેટ પ્રોજેક્ટ છે, એના અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે, સન્ડે ઓન સાયકલ, જેનો રૂટ ગુલિસ્તા સેન્ટ્રલ સોલ્ટથી લઈને દિલ બહાર પાણીની ટાંકી, જ્વેલ સર્કલ, નીલમબાગ, કાળાનાળા, ગુલિસ્તા અને પરત ફરવા। આનો સમય લગભગ 6 વાગ્યાના આસપાસ અમે રાખીશું એનો। આમાં રેલીમાં તમામ આપણા જે ભાવનગર મહાનગર અને જિલ્લાના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, મહાનુભાવો છે, માન્ય મંત્રીશ્રીઓ, માન્ય સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, આપણા પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓના સાથે સાથે જે જિલ્લામાં જે સ્પોર્ટ્સ ક્લબ છે, સાયકલિસ્ટના ગ્રુપ છે, તમામ જે એનજીઓ છે, યુથ બોર્ડ છે, તમામ રમત સાથે જોડાયેલા લોકો છે, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને તમામ સામાજિક કાર્યકર્તાઓ અને જે રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે, અમે તમામને આમંત્રણ આપીશું અને આપણા મારફતે પણ અમે કે આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપણા જિલ્લાના તમામ જે રમતવીર છે એ જે ખેલ ભાવનાથી ભાગ લે બાબતે હું આના માટે જિલ્લા તંત્ર તરફથી આપને વિનંતી કરું છું। વધારેમાં ઓર ડિટેલ માટે હું કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે જે જિલ્લા કમિટીના અધ્યક્ષ છે અને ખાસ કરી જે ખેલ મહાકુંભ કમિટીના અધ્યક્ષ છે એના સંદર્ભે પણ અમુક સૂચનાઓ છે, તો કલેક્ટરશ્રી આ બાબતમાં વધારે પ્રકાશ પાડશે। નમસ્કાર। આમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જે 3 દિવસનો કાર્યક્રમ છે એમાં મેઇનલી 29 ઓગસ્ટના રોજ એક તો ભાવનગર જિલ્લાના જેટલા પણ કોલેજ છે અને સ્કૂલો છે, શહેરમાં પણ અને ગામમાં પણ, આમાં દરેક સ્કૂલમાં જે સ્પોર્ટ્સના રમતના કાર્યક્રમ થશે અને એમાં મોટા ભાગનું જે ફોકસ આ છે કે જે આપણા જૂના રમત છે, ઇન્ડિજિનસ સ્પોર્ટ્સ જેને કહીએ છીએ, એના ઉપર વધારે ફોકસ રહેશે અને સાથે સાથે 29 તારીખના રોજ ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે। બીજી જે 30 તારીખે છે તો એમાં મેઇન જે મોટા ભાગના પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ આ લોકો પણ ભાગ લેશે અને એની સાથે સાથે બીજા ખેલાડીઓ પણ ત્યાં શિક્ષક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભાગ લેશે। સાથે 30 તારીખના દિવસે જ અમે લોકો સ્કૂલ અને કોલેજમાં સ્પોર્ટ્સથી રિલેટેડ ડિબેટ કે ફિટનેસ ટોક વગેરે રાખી છે અને 31 તારીખ જે સન્ડે છે સવારે લગભગ 6 વાગે સન્ડે ઓન સાયકલ, જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો એક પાર્ટ છે, તો સન્ડે ઓન સાયકલનું આયોજન કોર્પોરેશન તરફથી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે। એનો રૂટ લગભગ 8 થી 9 કિલોમીટરનો રહેશે અને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પછી અધિકારીઓ અને બાકી જે જિલ્લાઓમાં જે સ્પોર્ટ્સ ક્લબ, સાયકલિસ્ટ, એનજીઓ, જે સ્કૂલના બાળકો કે
કોલેજના જે બાળકો છે, બાકી બીજા જે પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડ, એટલે કે તમામ લોકો એમાં ભાગ લેવાના રહેશે. બીજું, અત્યારે જે ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ એટલે કે પ્રોગ્રામ પણ આવી રહ્યું છે. તો ગણેશ ચતુર્થીમાં જે રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ કે જેટલા પણ જિલ્લામાં ગણેશ પંડાલ લાગશે તો આ પંડાલને એટલે કે આ વર્ષે રોકડ ઇનામ આપવામાં આવશે. એમાં સરકારે 4 જે મોટી મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત, એના માટે અલગથી પ્રાઇઝ જાહેર કર્યા છે. અને આ 4 મહાનગરપાલિકાઓ સિવાય 29 જિલ્લાઓ માટે અલગથી પ્રાઇઝ નક્કી કર્યા છે. એમાં 29 જિલ્લાઓમાંથી એટલે કે 29 દરેક જિલ્લામાંથી જે પંડાલ લગાવશે લોકો, આ લોકો પોતાની એપ્લિકેશન અહીંયા જિલ્લા સ્તર પર કરશે. પછી જિલ્લા સ્તરની એક કમિટી છે, આ જોશે અને એના આધારે જે ટોપ પંડાલ હશે આ દરેક જિલ્લામાંથી ઉપર ગાંધીનગર જશે એની વિગત. અને ત્યાંથી ફર્સ્ટ જે આવશે 29 જિલ્લાઓમાંથી જે ફર્સ્ટ આવશે એને 5 લાખ રૂપિયા, જે બીજું આવશે એને 3 લાખ અને જે ત્રીજું આવશે એને 1.5 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. અને સાથે સાથે 5 પ્રોત્સાહન પુરસ્કાર રીતે પણ દરેકને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. તો એના માટે જે ધારાધોરણ, મોટા ભાગના જે ધારાધોરણ નક્કી કર્યા છે એમાં કે આ પંડાલ શું સામાજિક સંદેશ આપે છે, પછી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા અને ઇકો ફ્રેન્ડલી પંડાલ હોવું જોઈએ, પછી ઓપરેશન સિંદૂર અને દેશભક્તિને કેવી રીતે જાહેર કરે છે, સ્વદેશી કેટલીક વસ્તુઓ વાપરે છે, પછી પંડાલ જે સ્થળ છે એની પસંદગી એટલે કે કઈ રીતે કરી છે, લોકોને અડચણરૂપ ના થાય, સ્થાનિક વહીવટીતંત્રની જે મંજૂરી છે આ ફરજિયાત છે ભાગ લેવા માટે. અને આ પ્રકારની જે પ્રવૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખીને જિલ્લાની જે સ્થાનિક મૂલ્યાંકન સમિતિ છે એનો એનાલિસિસ કરશે અને જિલ્લામાંથી જે ટોપ પંડાલ હશે એને ઉપર ગાંધીનગર મોકલવામાં આવશે ફર્ધર મીન્સથી ફાઇનલાઇઝ કરવા માટે. ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના 27 તારીખે શરૂ થશે. તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે 4 જે મોટી મહાનગરપાલિકાઓ છે, રાજકોટ, સુરત, અહેમદાબાદ અને વડોદરા, આ સિવાય જે 29 જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે. અને એમાં 29 જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને 5 લાખ, બીજા નંબર પર 3 લાખ અને ત્રીજા નંબર પર 1.5 લાખ અને પછી 1 લાખના 5 સાંત્વના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે. એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે, કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે, કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે, કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક વહીવટીતંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે એટલે કે લોકોને અડચણરૂપ ના થાય. તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ બહુમાળી ભવનથી અને 28 તારીખથી મળી જશે. અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે.